દર્શક મિત્રો, ખાસ કરીને જો તમારે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી તમારે કરવી હોય તો એની અંદરમાં પહેલા તો જેમ વાત કરી એમ તમારામાં ધીરજ હોવી જોઈએ. બીજું, તમે લાઇટિંગ તમે પરફેક્ટ તમે એની અંદરમાં તમે જુઓ, કારણ કે જો તમે રોંગ લાઇટમાં તમે ફોટોગ્રાફી કરશો તો તમારો કોઈનો અર્થ નથી. એટલે ધારો કે અત્યારે આપણે અત્યારે વિડીયોગ્રાફી થાય છે તો આપણે ચહેરા પર લાઇટ છે તો જ સારામાં સારી લાઇટ થઈ શકે. એટલે લાઇટિંગને તમારે પહેલા તો સમજવાની બેન. ફોટોગ્રાફી જે છે એ લાઇટિંગનો બેઝિક આધાર છે. બીજું વસ્તુ એ છે કે કારણ કે લાઈફ ટાઈમ મેમરી છે. તમે જે કીધું કે આજે આ ક્ષણ અત્યારે જે કચકડામાં કેદ થાય છે એ તમારે 100 વર્ષ પછી જોવો તો ભાટી અને બેન બે એક સરખા તમને જોવા મળવાના છે. તો તમને એક સારામાં સારું તમને એક સ્ટીલ ભગવાને કુદરતી એક આ કલા આપી છે કે જે તમને જે ગોડ ગિફ્ટ જે છે એ જો તમારે કરવી હોય તો સારા તમે કેમેરા વાપરો, સારા તમે લેન્સ વાપરો. અને અત્યારે તો ખૂબ જ બેન અત્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી બધા એના લેન્સ આપે છે. તો એની અંદરમાં કામ કરીને અત્યારે ઘણા બધા તમારે બધી તમે કોઈ ડોક્યુમેન્ટરી અને ખાસ કરીને અત્યારે બેન ડિજિટલ યુગ જે આવ્યો છે અને ખાસ કરીને સોશિયલ મીડિયા યુગ આવ્યો છે. હું તમને કહેવા માંગુ છું દર્શક મિત્રો, અત્યારે હું આ 64 વર્ષે પણ બેન હું અત્યારે મારી એક ચેનલ ચલાવું છું. બેન વિચાર કરો, મારી ચેનલ ચલાવું છું અને મારી ચેનલ જોવા માટે દર્શકો પડાપડી કરે છે બેન. એની અંદરમાં હું એટલા બધા નવીન બધા સબ્જેક્ટો લાવું છું બેન કે માણસોને જોવી ગમે છે. એમ બધા દર્શકોને હું પછી સામાજિક પ્રશ્નો હોય, કોઈ મેળા હોય, કોઈ વાઇલ્ડલાઇફ હોય, કોઈ વિશેષ વ્યક્તિ હોય, આવા બધાના હું એની અંદરમાં કરું છું. ધારો કે અત્યારે ફેસબુક છે તો એની અંદરમાં પણ હું એકાઉન્ટ કરું, એની અંદરમાં સારું કરું છું. ઇન્સ્ટાગ્રામની અંદરમાં હું કરું છું. એટલે દરેક દર્શક મિત્રોને મારી વિનંતી છે કે તમે પણ કંઈક નવું આવું શોધી અને તમે લાવો અને બતાવશો તો દર્શક મિત્રો તમને જોવા માટે તમારે પડાપડી થવાની છે બેન. સમજ્યા કે નહીં? એટલે તમે આવું કરો તો તમને 100% સફળતા મળશે. દર્શક મિત્રો, તમને હું કહેવામાં એટલું જ માંગુ છું કે તમે કોઈ પણ તમારે કામ કરવું હોય તો એની અંદરમાં તમે પહેલા થોડોક એનો અનુભવ લ્યો કોઈ પણ વ્યક્તિ પાસેથી. તમે અનુભવ લેશો અને પછી તમે જો એ કામ કરશો ને તો તમે સારું કામ કરી શકશો. ધારો કે અત્યારે કેમેરા સારા આવે પણ તમારી પાસે અનુભવ ન હોય તો શું કામનું છે? એટલે તમે પહેલા કોઈ પણ વસ્તુનો તમે અનુભવ તમે લ્યો. અનુભવ લીધા પછી તમે ધારો કે મેં કીધું કે એક વેજીટેબલ ઘી આવે છે, ચોખ્ખું ઘી આવે છે, તો ભલે આપણે થોડું ઘી ખાઈએ પણ સારામાં સારા કેમેરા લેવાના, સારામાં સારા એના બધા સાધનો વસાવવાના અને સારામાં સારી ફોટોગ્રાફી. ખાસ કરીને બેન, હું આજની તારીખે પણ હું જો મેરેજની ફોટોગ્રાફી કરવા જાય ને તો બેનની હું ફોટોગ્રાફી એટલી સારી મજાની કરું કે એને પોતાને એમ થાય કે ના આપણા સરસ મજાના એંગલ તમે એટલે સારા એંગલ તમારે એની અંદરમાં ચોઈસ કરવાના. એની અંદરમાં ડે લાઇટને સારું તમે રાખવાનું અને ખાસ કરીને બધી જ એમાં જે મેમરી જે છે એના વિષયો જે છે એ બધાએ આવરી લેવાના. તમે એને રાખશો પ્રસંગને અને સારું થોડુંક તમે એનું આલ્બમ કે સારું તમે એનું ક્રિએશન કરશો તો દર્શક મિત્રો મને પણ વિશ્વાસ છે કે તમે પણ ભાટી જેવું કામ કરી શકશો અને તમે પણ આગળ આવી શકશો.